સ્વાધ્યાય 5.6 દાખલા નંબર 3 દાખલા નંબર 3ની અંદર આપણને કીધું છે કે નીચે આપેલા ત્રિકોણના નામ બે જુદી જુદી રીતે દર્શાવવાના છે. એટલે દરેક ત્રિકોણના આપણે બે નામ લખવાના છે, બરાબર છે. બાજુની રીતે અને ખૂણાના માપના રીતે બે નામ આપણે લખવાના છે. તો ચાલો સૌથી પહેલાં એ આકૃતિની અંદર આપણે જોઈએ. તો તમે અહીં જોઈ શકો આ ત્રણ બાજુ છે, તો અહીંયા બે બાજુના માપ સરખા છે, ત્રીજી બાજુનું માપ અલગ છે. એટલે આના લખીશું શું? બે બાજુના માપ સરખા હોય તો એક તો સમદ્વિબાજુ ત્રિકોણ, જે ત્રિકોણની બે બાજુના માપ સરખા હોય ને એક તો સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. અને હવે ખૂણા તમે જોજો, ત્રણેય ખૂણા તમને લઘુકોણ જોવા મળશે, 90 કરતાં નાના, એટલે એને લઘુકોણ ત્રિકોણ પણ આપણે કહી શકાય, લઘુકોણ ત્રિકોણ. ચાલો આ બે નામ એના લખાઈ ગયા છે, બરાબર છે. એટલે આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે એના સમદ્વિબાજુ ત્રિકોણ અને લઘુકોણ ત્રિકોણ તમે દર્શાવી શકો. ચાલો એના પછી બીજી આકૃતિમાં તમે જો અહીંયા 8 સેમી, 15 સેમી અને 17 સેમી, એટલે ત્રણેયના માપ અલગ અલગ છે. એટલે આપણે શું લખી શકાય? વિષમબાજુ ત્રિકોણ. અને જો એક ખૂણાનું માપ 90 અંશ છે એટલે કાટકોણ ત્રિકોણ. રેડી? ચાલો હવે આ આકૃતિની અંદર આપણે જોઈએ કે અહીંયા જો બે બાજુના માપ સરખા છે એટલે સમદ્વિબાજુ ત્રિકોણ તો થશે જ, સમદ્વિબાજુ ત્રિકોણ. અને એક ખૂણાનું માપ જો 90 કરતાં વધારે છે એટલે એને કહેવાય ગુરુકોણ ત્રિકોણ, ગુરુકોણ ત્રિકોણ. ત્યાર પછી અહીંયા જો આ બે બાજુના માપ સરખા છે એટલે સમદ્વિબાજુ ત્રિકોણ આપણે લખી શકીએ. એક તો સમદ્વિબાજુ ત્રિકોણ અને એક ખૂણો 90 અંશ છે એટલે કાટકોણ ત્રિકોણ, બરાબર. હવે એ જ પ્રમાણે અહીંયા ત્રણેય બાજુના માપ સરખા છે એટલે સમબાજુ ત્રિકોણ, સમબાજુ ત્રિકોણ. અને ત્રણેય બાજુના માપ પણ ત્રણેય જો 90 અંશ કરતાં નાના છે એટલે લઘુકોણ ત્રિકોણ, લઘુકોણ ત્રિકોણ. એ જ પ્રમાણે અહીંયા તમે જુઓ તો ત્રણેયના માપ અલગ અલગ છે એટલે વિષમબાજુ ત્રિકોણ, વિષમબાજુ ત્રિકોણ. અને એક ખૂણો જો 90 કરતાં વધારે છે એટલે ગુરુકોણ, ગુરુકોણ ત્રિકોણ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારી પાસે ત્રિકોણના બાજુઓના આધારે અને ખૂણાઓના આધારે કુલ 6 પ્રકાર પડે છે એની વાત આપણે કરી છે. તો દરેક ત્રિકોણના તમે બે નામ આપી શકો, બાજુઓના આધારે પણ નામ આપી શકો અને ખૂણાઓના આધારે પણ તમે નામ આપી શકો. એટલે વિદ્યાર્થી મિત્રો આ રીતે વિડીયો જોઈ દાખલા શીખતા રહેજો, લાઇક કરતા રહેજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો.